નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનેશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. બંગાળ રાજ્યમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતા દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક જીતની ઉજવણી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા શહીદ ચોક ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ફટાકડા ફોડી અને જય શ્રી રામના ગર્જતા નાદ સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો. સમગ્ર વિસ્તાર દેશભક્તિપૂર્ણ માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. સૌએ એકબીજાને અભિનંદન પાઠવી આ ઐતિહાસિક જીતને ઉત્સાહ સ્વરૂપ ઉજવી રહી હતી. રાજુલા શહેરમાં ભાજપ કાર્યકરોમાં આનંદ અને ગૌરવની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી. આ ઉજવણીને કારણે સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો અને કાર્યકરોમાં નવી ઉર્જા તથા ઉત્સાહનો સંચાર થયો હતો. પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી જ્યારે ભગવો લહેરાયો હોય ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, અમિતભાઈ શાહ સાહેબને અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આજે અનેકો ઉત્સવ જ્યારે આજે મનાવી રહ્યા હોય ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જય શ્રી રામના નારા સાથે બંગાળમાં જ્યારે આપણે ભગવો લહેરાઈ ગયો હોય ત્યારે આ જ રીતે હરેક ક્ષેત્રમાં, દરેક સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો હોય ત્યારે હું ફરીથી એકવાર યશસ્વી વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી રામ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.